નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું સોનલ। દરરોજ અમે આપને એ જણાવતા હોઈએ છીએ કે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે। આમ તો હવામાન વિભાગ દ્વારા આખું અઠવાડિયું આ જ પ્રકારની સ્થિતિ રહેશે અને ડિસેમ્બર સુધી આ જ પ્રકારની સ્થિતિ રહે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજનો આખો દિવસ કેવો રહેવાનો છે તે આપણે વિંડીના માધ્યમથી સમજીએ। સૌથી પહેલા આપણે વાત કરવી છે દક્ષિણ ગુજરાતની। તો દક્ષિણ ગુજરાતમાં અહીંયા આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। નીચે મુંબઈ મહારાષ્ટ્રમાં પણ વરસાદ છે, પરંતુ આપણને અહીંયા આહવા, નવાપુર અને વ્યારામાં આ જગ્યાએ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। તો વલસાડ અને સુરતમાં નહિવત વરસાદ રહેશે। સેલવાસમાં અહીંયા ખૂબ સારો એવો વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ અત્યારે આમાં વિંડીના માધ્યમમાં આપણને લાગી રહી છે। બીજી બાજુ આપણે વાત કરીએ તો ભરૂચ અને આમોદમાં આ જગ્યાએ પણ આજનો આખો દિવસ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ રહે તે પ્રકારની સંભાવનાઓ છે। તો આ બાજુ રાજપીપળા છે, એ બધી જગ્યાએ બોડેલી છે, એ બધી જગ્યાએ ઓછો વરસાદ રહેશે, મધ્યમ વરસાદ, ધીમી ધારનો વરસાદ રહેશે। ત્યાર પછી આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અહીંયા ખૂબ સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે। તમે જુઓ, અમદાવાદમાં આ સિસ્ટમ સક્રિય થયેલી છે, એટલે અમદાવાદમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડે તેવું અહીંયા લાગી રહ્યું છે। ધોળકા, નડિયાદ, વડોદરા અને ખંભાત અહીંયા સુધી આપણને અહીંયા વરસાદ દેખાઈ રહ્યો છે। આ જગ્યાએ પણ વરસાદ છે, એટલે કે લોનાવાલા, ગોધરા બધી જગ્યાએ પણ ધીમી ધારનો વરસાદ પડે તો નવાઈ નહીં। દાહોદમાં હળવો વરસાદ છે। રાજસ્થાનમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે વરસાદ પડવાનો છે। તો આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અહીંયા આજનો દિવસ નહિવત રહેવાનો છે, એટલે કે તમે જુઓ અહીંયા ક્યાંય અત્યારે વરસાદી સિસ્ટમ નથી દેખાઈ રહી। ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, પાલનપુરમાં વરસાદ છે। અહીંયા પાલનપુરમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। તો થરાદમાં અને રાધનપુરમાં પણ ધીમી ધારનો વરસાદ રહે એ પ્રકારની અત્યારે અહીંયા સંભાવનાઓ આપણને દેખાઈ રહી છે। અને એ પછી ઉપર રાજસ્થાનમાં ખૂબ સારો એવો વરસાદ છે। આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કચ્છમાં અહીંયા આપણને ક્યાંય વરસાદ નથી દેખાતો, એટલે કે સૌરાષ્ટ્રના કચ્છમાં આ બધી જગ્યાએ જો વરસાદ પડે તો એ હળવો નહિવત વરસાદ રહેશે એ પ્રકારની સ્થિતિ આજના આખા દિવસ માટે આપણને લાગી રહી છે। ત્યાર પછી આપણે જોઈએ સૌરાષ્ટ્રમાં, તો સૌરાષ્ટ્રમાં અહીંયા આપણને ભાવનગરમાં ખૂબ સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે। તમે જુઓ, ભાવનગરમાં આ સિસ્ટમ સક્રિય થયેલી છે, અલંગ અને મહુવા આ જગ્યાએ ખૂબ સારો એવો વરસાદ, ધોધમાર વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે। અને એની અસર, આ સિસ્ટમની અસર આપણને ચોટીલા, જસદણ, અમરેલી આ બધી જગ્યાએ આપણને દેખાશે અને એની જ અસર છે કે ખંભાતમાં પણ આ દેખાવાની છે અસર। બીજી બધી જગ્યાએ નહિવત વરસાદ પડે તે પ્રકારની હવામાન વિભાગની આ જે આગાહી છે એ પરથી અહીંયા વિંડીના માધ્યમ પરથી આપણને આ સ્થિતિ અહીંયા આપણને આ દેખાઈ રહી છે, એટલે કે સૌરાષ્ટ્રનો જે દરિયાઈ પટ્ટો છે ત્યાં ખૂબ સારો એવો વરસાદ પડી શકે છે। બીજી બાજુ પ્રશાસન દ્વારા હજુ પણ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો હોય કે પછી દક્ષિણ ગુજરાતનો દરિયાકાંઠો હોય ત્યાં માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી રહી છે। તો એ અપીલને પણ ધ્યાનમાં રાખજો ને અત્યાર સુધીમાં ખૂબ સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે। આ વખતે 112 થી 118% જેટલો વરસાદ પડે તો નવાઈ નહીં। અત્યારે બસ આટલું જ। મને આપશો રજા। નમસ્કાર।